ડભોઈ શહેરમાં ગંદકી કરનાર હોટલ સંચાલક સામે લાલાક નગરપાલિકાએ ફટકાર્યો ₹15,000નો દંડ। ડભોઈ નગરમાં સ્વચ્છતા જાળવવા તંત્ર સજ્જ। દર્શન હોટલ દ્વારા એઠવાડનો નિકાલ કરતા હોવાના પુરાવા મળતા ચીફ ઓફિસરના આદેશથી કડક કાર્યવાહી। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની સેનેટરી શાખા દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। નગરમાં ફરતી ફૂઈ વિસ્તારમાં આવેલ દર્શન હોટલ દ્વારા ડભોઈ યુનિટી હોસ્પિટલની બાજુમાં હોટલનો એઠવાડ અને કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાના વિડીયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ તંત્રને પ્રાપ્ત થયા। આ ગંભીર બેદરકારી બદલ ચીફ ઓફિસરના સૂચનથી સેનેટરી ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી। હોટલ સંચાલકને કાયદેસરની નોટિસ ફટકારી ₹15,000નો મસમોટો દંડ વસૂલવામાં આવ્યો હતો। ટીમની કામગીરી। આ કામગીરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હિનાબેન રાઠવા, મહેશ એચ વસાવા અને ભાવિશાબેન પરમાર સહિતની ટીમે સ્થળ પર જઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી। નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈએ પણ જાહેરમાં કચરો કે ગંદકી કરવી નહીં। તમામ કચરો ઘરે આવતા ડોર ટુ ડોર વાહનમાં અથવા સફાઈ સેવકને જ આપવા નમ્ર વિનંતી। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે હજુ પણ કડક પગલાં લેવામાં આવશે। નગરપાલિકા તંત્ર નગરપાલિકાની કડક ચેતવણી। આ કાર્યવાહી દ્વારા ડભોઈ નગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નગરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં આવશે નહીં। આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે। આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે જાહેરમાં ગંદકી કરે છે એ ઇસમો પાસેથી દંડ ફટકારવાનું સૂચન આપેલું હતું। એ અનુસંધાને જે અમને શોર્ટ વિડીયો મળેલો છે દર્શન હોટલના ઇસમો દ્વારા જાહેરમાં ગંદકી કરતા હતા, જેના આધારે અમે ત્યાં ગયા, એ લોકોને નોટિસ ફટકારી અને અંદાજે નિયમ અનુસાર 15,000 જેટલો દંડ ફટકારેલો છે। આ રીતે આ કઈ જગ્યા પર બનાવ બન્યો હતો? આ બનાવ જાહેર રોડ યુનિટી હોસ્પિટલ પાસે બનાવ બનેલો છે અને એના અનુસંધાને નગરજનોને પણ અમે સૂચના આપીએ છીએ કે વારંવાર આ રીતનું જાહેર રોડ પર ગંદકી કરવામાં આવશે તો કલમોના અનુસંધાને અમે એ લોકોને નોટિસ ફટકારીશું અને દંડ પણ ઉઘરાવીશું। આગળની કાર્યવાહી શું કરવામાં આવશે જો એક જ ઈસમ બીજી વાર કચરો નાખતા પકડાશે? વારંવાર ઈસમો પકડાશે છતાં પણ એ લોકોએ કોઈ સુધારો ના જણાય તો કોર્ટની નિયમ મુજબ કોર્ટની કાર્યવાહી અમે કરીશું।